હેલો એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. શું તમારે ક્યારે એવું થાય છે કે બહુ ઓછા સમયમાં તમને ખબર પડે કે ભાઈ આજે ગેસ્ટ આવવાના છે અને સમય ઓછો છે અને ફટાફટ તમારે ડિનર બનાવવાનું છે? મારી સાથે કંઈક આવું જ થયું હતું. થોડા દિવસ પહેલાં કોલ આવ્યો, એક નોન ફેમિલી હતું. ઓલ ઓફ સડન નક્કી થયું કે ડિનર પર આવવાના છે અને પ્લસ નોન ફેમિલી હતું એટલે સામેથી ફરમાઈશ હતી કે પંજાબી ખાવું છે. હવે ઘરમાં કોઈ શાકપાન એટલા ખાસ પડ્યા નહોતા કે જેમાંથી કોઈ પંજાબી સબ્જી આપણે બનાવી શકીએ અને શું બનાવવું એવો વિચાર આવતો હતો. તો મેં જોયું કે મારી પાસે અમૂલનું પનીર છે તો હું એમાંથી કંઈક બનાવું. તો પનીર બટર મસાલા ને એ તો બેઝિક થઈ જાય એટલે મેં વિચાર્યું કે ચલો આપણે પનીર ભુરજી બનાવીએ. તો મેં પનીર ભુરજી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં તેલ લીધું. તેલમાં મેં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી, પ્લસ ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરી અને આપણી જે પંજાબીની મખની ગ્રેવી હતી એ મેં બનાવીને રાખી હતી એ મેં એમાં ઉમેરી અને પ્લસ આપણે બધી જ વસ્તુઓને પ્રોપર પાકવા દેવાનું છે અને સાથે સાથે મેં એમાં બધા જ બેઝિક આપણા સૂકા મસાલા એડ કર્યા. હવે એમાંથી ગ્રેવીમાંથી તેલ રિલીઝ ન થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે મેં એમાં થોડું પાણી ઉમેરી દીધું. હવે ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી ગ્રેવીને પાકવા દેવાની અને આમાં આપણે સાથે સાથે એડ કરીશું ખમણેલું પનીર. તો આ રીતે તમારી ઇન્સ્ટન્ટ સબ્જી શોર્ટ નોટિસમાં જે તમે બનાવી શકો એમ છો કે જે છે પનીર ભુરજી, એ તૈયાર છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું એમાં થોડું રિચનેસ અને ક્રીમીનેસ લાવવા માટે બટર એડ કરીશ અને સાથે સાથે અમૂલનું ફ્રેશ ક્રીમ પણ એડ કરીશ. તમે ઓછા સમયમાં કઈ સબ્જી બનાવો છો ગેસ્ટ આવે ત્યારે એ પણ જણાવજો જ્યારે તમારી જોડે આવી રીતે થાય ત્યારે, અને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો તૈયાર છે આપણી પનીર ભુરજી. એન્ડ હા, ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.